વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ભારે શ્રદ્ધાભેર રામનવમી પર્વ ઉજવાયો। સાવલીમાં પણ મર્યાદા પુરુષોત્તમ રામજીના જન્મદિવસ નિમિત્તે રામનવમી પર્વની ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। સાવલી તાલુકામાં હિન્દુ ધર્મ રક્ષા સમિતિ દ્વારા આયોજિત શોભાયાત્રાની શરૂઆત સાવલીના ભીમનાથ મહાદેવ મંદિરથી થઈ અને શહેરના રાજમાર્ગો ઉપર ડીજેના તાલે જય શ્રી રામના જયઘોષ સાથે ફરી પરત ભીમનાથ મહાદેવ મંદિરે શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। સમગ્ર દેશમાં મર્યાદા પુરુષોત્તમ રામજીના જન્મદિવસની એટલે કે રામનવમી પર્વની ઉજવણી કરાઈ રહી છે, ત્યારે સાવલી તાલુકાના હિન્દુ ધર્મ રક્ષા સમિતિ દ્વારા પણ શોભાયાત્રાની શરૂઆત સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરથી રામજી મંદિરની વિશાળ પ્રતિમા સાથે ડીજેના તાલે અને જય શ્રી રામના જયઘોષ સાથે ભવ્ય અને ભક્તિભાવપૂર્વક શોભાયાત્રાની શરૂઆત થઈ હતી। સાવલી નગર અને તાલુકાના યુવાનો અને રામ ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તિભાવ સાથે આ શોભાયાત્રામાં જોડાયા હતા અને આ શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી। નગરમાં જગ્યાએ ભગવાન શ્રી રામના રથનું ફૂલ વર્ષા કરી પુષ્પાંજલિ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું અને નગરજનોએ શોભાયાત્રાના માર્ગે રામ ભક્તો માટે ઠંડુ પાણી તથા શરબત અને છાશના સ્ટોલ લગાવી સ્વાગત કર્યું હતું। શોભાયાત્રા નગરના મંદિરો રાજમાર્ગો પર ફરી પરત ભીમનાથ મંદિરે પરત આવતા ભારે ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી શ્રદ્ધાભેર પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। શોભાયાત્રાનું આયોજન કરે છે તે સાવલી નગરમાં દરેક વિસ્તારમાં ફરીને અને વરઘોડા સ્વરૂપે આજે દરેક મંદિરો એમની આરતી શોભાયાત્રા સ્વરૂપે આરતી થશે અને વિસ્તારની અંદર બધે ઠંડા પીણાની મોજ અને નાસ્તાનું આયોજન દરેક જગ્યાએ રાખેલું છે। આજરોજ સાવલી નગરમાં સાવલી નગરજનો ધર્મરક્ષા સમિતિ દ્વારા રામજીની આગમન યાત્રા કાઢી છે રામનવમી નિમિત્તે। તેમાં અમે ગામજનોને તેમાં શુભેચ્છાઓ પાઠવીએ છીએ તથા ધર્મરક્ષા સમિતિનું આયોજન બદલ એમને પણ શુભેચ્છા પાઠવીએ છીએ। ગામજનો રામનવમી નિમિત્તે જે રામ માટે રામ ભગવાનને જે બિરાજમાન થાય તેની ખુશી આ વખતે અલગ માહોલમાં છે। હવે બધા તેમને રામ ભગવાનને આશીર્વાદને પ્રજાને સમૃદ્ધિ માટે રહે તેની માટે આશીર્વાદ આપીએ છીએ। મારું નામ ચૌહાણ મફતભાઈ હરમણભાઈ છે, સરપંચ પતિ છું। આજ રોજ સમગ્ર વિશ્વની અંદર રામનવમી નિમિત્તે બધે ગામે ગામ ઠેરે ઠેર વરઘોડો નીકળે છે, તેવી રીતે મંજુસર ગામે આજ રોજ મંજુસર ગામે રામજી ભગવાનના મંદિરેથી સમગ્ર વિશ્વને જેવો વરઘોડો ભજે તેવો મંજુસર ગામે વરઘોડો કાઢેલો હતો। ત્યારબાદ એનો મહાઆરતીનો કાર્યક્રમ કર્યો રામજી મંદિરે અને ભગવાનની આરતી ઉતાર્યા બાદ પ્રસાદી વિતરણ કરીને બધા રામ ભક્તો છૂટા પડ્યા છે। Thank you.